બનાસકાંઠાના પાલનપુરમાંથી નીકળતા બાયપાસ રોડને લઈને ખેડૂતો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે, ત્યારે કોઈ નિરાકરણ ન આવતા પાલનપુરના ખોડલા ગામે 16 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ કર્યો હતો। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ અહેવાલમાં। પાલનપુરના ખોડલામાં 16 ગામના ખેડૂતો થયા એકત્રિત। જમીન સંપાદન કરાતા ખેડૂતો દ્વારા વિરોધ કરાયો। સોનગઢથી જગાણા ગામ સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો। જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। જમીન કપાઈ જતા ખેડૂતો દ્વારા રજૂઆત કરાઈ। કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતો વિરોધ કર્યો। મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો। આગામી સમયમાં ઉગ્ર આંદોલન માટેની રણનીતિ ઘડી। પાલનપુરમાં નેશનલ હાઈવે ઉપર લાંબા સમયથી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે રાજસ્થાન અથવા તો અમદાવાદ તરફના વાહન ચાલકો અટવાતા ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, જેને લઈને સરકાર દ્વારા અમદાવાદ આબુ રોડ હાઈવે પરના સોનગઢથી જગાણા ગામ સુધી 26 કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। તેના માટે જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જમીન સંપાદન કરાતા જમીન સંપાદનનું બજાર ભાવ પ્રમાણે વળતર ન મળતા ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે। પાલનપુરમાં આટલી મોટી ટ્રાફિકની સમસ્યા છે તો એક વખતે ઓવરબ્રિજ મંજૂર કરી અને પછી ગ્રાન્ટ પણ ફાળવાઈ ગઈ હતી અને તોય રાતોરાત એ નિર્ણય બદલી અને હવે બાયપાસની અચાનક સપનું આવ્યું છે સરકારને અને પ્રજાને દુખી કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે। ખેડૂતોએ વિરોધ નથી કરતા બાયપાસનો, પણ એમણે કીધું કે જેટલી જરૂરિયાત હોય એટલો જ તમે લો, આ વધારેનું તમે જ્યાં કોઈ આખા રાજ્યમાં ક્યાંય કોઈ સંપાદન નથી કર્યું એટલું સંપાદન અહીં કરવાની વાતો છે। એમાં કેટલા બધા ખેડૂતો તો જમીન વિહોણા થઈ જાય છે, કેટલાય ખેડૂતોના બોર જતા રહે છે, કેટલાય ખેડૂતોના ખેતર પર બનાવેલા છાપરા બિચારાના જતા રહે છે। ખોડલા મુકામે આજે ખેડૂત બચાવો ખેતી બચાવોના જે આ સભા રાખેલી હતી એમાં મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા, ખેડૂતો ઉપસ્થિત રહ્યા। આવનાર સમયમાં જે તે કાર્યક્રમો માટેની ટીમ નક્કી કરી છે। આવનાર સમયમાં બધાને ખાતરી પણ આપી છે કે અમે બહોળી સંખ્યામાં પરિવાર સાથે હાજર પણ રહીશું। એના માટેની એક રૂપરેખા અને રણનીતિ પણ નક્કી કરી છે। આવનાર સમયમાં અમે આંદોલનો કરવાના છીએ। ખોડલા ગામમાં બાયપાસ જે નીકળી રહ્યો છે જગાણાથી સોનગઢ સુધીનો, એના માટે ખેડૂત આંદોલનની એક મોટી મિટિંગનું આયોજન કરેલું હતું, જેની અંદર ભાજપના ધારાસભ્ય અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં અમે ખેડૂતોએ અમારી જે જમીન 100 મીટર જેટલી કાપી રહ્યા છે, જે બિનજરૂરી છે। આપણે અમદાવાદ 6 લેન રોડ છે તો એની પણ જમીન 100 મીટર નથી, એમ છતાં અહીંયા ખેડૂતોની જમીન આટલી બધી શા માટે કપાઈ રહી છે એ કોઈ કારણ અમે સમજી શકતા નથી। તો એના વિરોધમાં કે અમારી ખેડૂત જો જમીન વિહોણો થઈ જાય તો પછી અમે ક્યાં જઈશું। પાલનપુરના ખોડલા ગામે 16 ગામોના 500 જેટલા ખેડૂતો એકત્રિત થયા હતા અને બાયપાસને લઈને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો। આગામી સમયમાં ખેડૂતોના હક્કો માટે અને તેમની માંગો સ્વીકારાય તે માટે ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ ઘડી હતી। જો કે આ ખેડૂતોનું આંદોલન કોઈ રાજકીય ન બને અને તમામ પક્ષો ખેડૂતોને સહકાર આપે તેવું હોવાનું પણ જાહેર કરાયું હતું। આ બધા જ પ્રશ્નોનું સમાધાન કેવી રીતે આવે એના માટે સંવાદની જરૂર હોય, સંવાદ ઊભો થાય એના માટે તો આજનો અહીં આવ્યો હતો। તંત્રને આપ કોઈ રજૂઆત કરશો? એટલે આગળ આ વિષય સરકારમાં અને મૂકી અને એનું સમાધાન કેવી રીતે આવે એ દિશાની અંદર કામ કરવા માટે જ આજે અહીં આવે છે। સોનગઢથી જગાણા ગામ સુધી અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવેને જોડતા બાયપાસ રોડમાં અનેક ગામોના ખેડૂતોની જમીન કપાઈ જતા ખેડૂતોએ અગાઉ કલેક્ટરને રજૂઆત કરી હતી। જો કે આ બાબતને લઈને ખેડૂત આગેવાનોએ દિલ્હીમાં જોઈને ખેડૂત નેતા રાકેશ ટિકિટ સાથે પણ મુલાકાત કરીને ન્યાય આપવાની અપીલ કરી હતી। જો કે તંત્ર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં ન આવતા ખેડૂતો હવે આક્રમક બન્યા છે। જો કે ખેડૂતોનો આ વિરોધ કોઈ રાજકીય ન હોવાથી અનેક પક્ષોના લોકો ખેડૂતોને સાથ આપી રહ્યા છે, ત્યારે સરકારને ખેડૂતોની માંગ સ્વીકારવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।